છેલ્લા ઘણા બધા વર્ષોમાં એક વસ્તુ આપણે નોટિસ કરી હશે કે કેન્સરના કેસીસ બહુ જ વધી રહ્યા છે. આ કેન્સરના કેસીસ વધવાનું સ્પેસિફિક કારણ તો કોઈ જ નથી કહી શકતું, પણ બહુ જ બધી વસ્તુઓ એક સાથે ભળીને મળે છે, એના લીધે આ કેન્સર થઈ શકે છે. મેં ઘણી બધી રિસર્ચ જોઈને એનાથી મને એક વસ્તુ ખબર પડી કે આપણા રસોડામાં એવી 8 વસ્તુઓ હોય છે જે 8 વસ્તુઓ આપણને કેન્સર કરી શકે છે. કઈ 8 વસ્તુઓ છે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહુંમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના એક વાત કહુંમાં હું તમને એવી 8 વસ્તુઓ કહેવાનો છું જે આપણા સૌના રસોડામાં હોય જ છે, જેનાથી કેન્સર થઈ શકે એવા ઘણા બધા રિસર્ચ છે, ઘણા બધા પબ્લિકેશન્સ બી છે. સૌથી પહેલી વસ્તુ છે નોનસ્ટિક કુકવેર. 2013 પહેલાં નોનસ્ટિક જે ટેફલોનથી બનતું હતું ને, એ ટેફલોનમાં PFOA એટલે પરફ્લુરો ઓક્ટેનોઇક એસિડ યુઝ કરવામાં આવે. હવે પ્રોડક્શન પ્રોસેસમાં આ બધું એસિડ એમ તો બળી જાય, પણ જો થોડી માત્રામાં બી આ એસિડ રહી જાય અને આપણે એના ઉપર જમવાનું બનાવતા હોઈએ તો ત્યારે અગર ઓવર હીટિંગ થઈ જાય, બહુ ટેમ્પરેચર પહોંચી જાય ને, તો આ એસિડ આપણા ફૂડમાં ટ્રાન્સફર થઈ શકે. હવે મને એક રિસર્ચ મળ્યું US નેશનલ એકેડેમીઝ ઓફ સાયન્સીસ. એમાં એવું કીધું છે કે આ PFOA ના લીધે ઓવેરિયન કેન્સર થાય, ટેસ્ટિક્યુલર કેન્સર થાય કે પછી કિડની કેન્સર પણ થઈ શકે છે. બીજું, પ્લાસ્ટિક કટિંગ બોર્ડ. આપણા ઘરે શાકભાજી કાપવા માટે પ્લાસ્ટિકના કટિંગ બોર્ડ યુઝ થતા હોય છે. હવે આપણે જ અગર લોજિક લગાડીશું તો જ્યારે ચપ્પુ એ કટિંગ બોર્ડને અડે છે ત્યારે કટિંગ બોર્ડ બી કપાય છે. એટલે જૂના કટિંગ બોર્ડમાં ચપ્પાના નિશાન હોય છે. આ જે કટિંગ બોર્ડ કપાયું એ કપાઈને માઇક્રો પ્લાસ્ટિક એટલે ઝીણા ઝીણા પ્લાસ્ટિક આપણા શાકભાજીમાં જવાના, જે આપણા ખોરાકમાં જવાના, જે આપણા શરીરમાં જવાના, એ આપણા શરીરમાં કેટલી માત્રામાં જાય છે એના માટે મને એક રિસર્ચ મળ્યું જેમાં લખ્યું છે કે આખા વર્ષમાં 1.5 કરોડથી 7 કરોડ જેટલા માઇક્રોપ્લાસ્ટિક એક ચોપિંગ બોર્ડના લીધે આપણા શરીરમાં જઈ શકે, જે આપણને કેન્સર કરી શકે છે. એવું પણ મને એક રિસર્ચ મળ્યું. ફક્ત કેન્સર જ નથી કરતું, આપણા રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ્સ કરી શકે આ માઇક્રોપ્લાસ્ટિક. ત્રીજું, પ્લાસ્ટિકની પાણીની બોટલ. હવે આજે આપણે પ્લાસ્ટિકની બોટલ જ્યારે બી ખરીદવા જઈશું ને તો એમાં એક લેબલ આપણને દેખાશે કે આ બોટલ BPA ફ્રી છે. BPA વાળી જે બોટલો હોય એ શું હોય? BPA એક કેમિકલ છે જે આપણા શરીરના હોર્મોનલ બેલેન્સ અને ઇમ્યુન સિસ્ટમના બેલેન્સને ખરાબ કરી દે. આ બેલેન્સ ખરાબ થાય એટલે આપણને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. ચોથું, કેન્ડ ફૂડ. જે ટીનના કેનમાં ઘણા ખાવાના હોય છે ને, ઘણા કેન એવા હોય છે જેમાં BPA હોઈ શકે છે અને ફરીથી આ BPA બ્રેસ્ટ કેન્સર કરી શકે છે. પાંચમું, પ્લાસ્ટિકના વાસણો. હવે પ્લાસ્ટિકના વાસણોમાં જો જમવાનું ગરમ કરીએ છીએ તો પ્લાસ્ટિકના કેમિકલ જમવામાં જઈ શકે. એટલે ઘણા પ્લાસ્ટિકના જે વેસલ્સ હોય છે જેમાં માઇક્રોવેવ સેફ લખેલું છે, એમાં જો ગરમ કરીશું તો પ્રોબ્લેમ નથી, પણ જે માઇક્રોવેવ સેફ નથી એમાં જો જમવાનું ગરમ થાય છે તો એવા સંજોગોમાં પ્લાસ્ટિક ઓગળીને, એ જે કેમિકલ છે એ ઓગળીને આપણા જમવામાં જાય, જે આપણા શરીરમાં જાય, જે ઇવેન્ચ્યુઅલી આપણને કેન્સર કરી શકે. છઠ્ઠું, રિફાઇન્ડ ઓઇલને ઘડી ઘડી ગરમ કરવું. ઘણી વખત એવું જોવામાં આવે છે કે આપણા ઘરે કોઈ તેલ છે ને, વસ્તુઓ તળવા માટે એકનું એક તેલ ઘણી બધી વખત યુઝ કરવામાં આવે. આનાથી શું થાય કે તેલ ગરમ થાય, ઠંડુ થાય, ઘણી બધી વખત બળે તો એ તેલ કાર્સિનોજેનિક બની જાય છે ને એ રિફાઇન્ડ ઓઇલના કેમિકલ્સ જે હોય એ આપણા જમવામાં જતા રહે અને એના લીધે લંગ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે છે. સાતમું, લાલ માંસ, પ્રોસેસ્ડ મીટ. WHO એવું કહે છે કે પ્રોસેસ્ડ મીટ એક ગ્રુપ 1 કાર્સિનોજન છે. એટલે જે ફેક્ટરીમાંથી બનેલું મીટ આપણા ઘરમાં આવે અને આપણે ખાઈએ છીએ તો એ આપણને કેન્સર કરી શકે. કયા કયા કેન્સર? તો પેટનું કેન્સર કરી શકે, કોલન કેન્સર, રેક્ટમ કેન્સર, લંગ્સ અને બ્રેસ્ટ કેન્સર પણ કરી શકે છે. અને 8મી પ્રોડક્ટ જે આપણા રસોડામાં હોય છે એ છે એલ્યુમિનિયમ ફોઇલ. એલ્યુમિનિયમ ફોઇલ એમ તો સેફ હોય, પણ એલ્યુમિનિયમ ફોઇલનું એલ્યુમિનિયમ અગર આપણા ફૂડમાં ટ્રાન્સફર થઈ જાય છે તો આપણા શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વીકલી રિક્વાયર્ડ માત્રા કરતાં વધારે પહોંચી જાય ને તો એ આપણા માટે સેફ નથી અને એને એલ્યુમિનિયમ લીકેજ કહેવાય છે. એલ્યુમિનિયમના વાસણોમાંથી કે એલ્યુમિનિયમ ફોઇલમાંથી આપણા ફૂડમાં જતું રહ્યું. એ આપણા જમવામાં આપણે અગર શરીરમાં નાખીએ છીએ તો બ્રેસ્ટ કેન્સર કરી શકે, અલ્ઝાઇમરનો રોગ કરી શકે કે પાર્કિન્સનનો ડિસીઝ કરી શકે છે. આશા રાખું છું આ વિડીયો જોયા પછી એક વસ્તુ તો તમે મારી જેમ સમજી જ ગયા હશો કે આપણા દાદા પરદાદા જે ગામડાઓમાં વાસણો અને વસ્તુઓ યુઝ કરતા હતા ને એ જ ભાઈ બેસ્ટ હતા. આ વિડીયોની માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું છે તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.